સુરતના બેડરોડ વિસ્તારમાં ચિંતામણી સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આઈપીએલ સ્ટાઇલમાં ભવ્ય ઓક્શન યોજાયું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। હાલ ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના માહોલ વચ્ચે આ શહેરી ટુર્નામેન્ટે પણ ક્રિકેટ પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જમાવ્યો છે। ઓક્શનમાં દરેક ટીમ માટે 1 લાખ પોઈન્ટની મર્યાદા રાખવામાં આવી હતી। આ ટુર્નામેન્ટ 26 એપ્રિલ 2024ના રોજ રમાવાની છે। કાર્યક્રમમાં મુખ્ય આયોજકો પંકજ ખેર, શિવમ મિશ્રા અને અંકિત હતા, જ્યારે મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વિજેતા ટીમને ટ્રોફી અને આકર્ષક ઇનામો આપવામાં આવશે। સમગ્ર આયોજનમાં ચિંતામણી ગ્રુપના સભ્યોનો મહત્વનો ફાળો રહ્યો હતો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આપનું નામ? મારું નામ છે પંકજ ખૈરે। પંકજભાઈ, આ જે ઓપ્શન છે એમાં કેટલા હાઈએસ્ટ સુધી સિલેક્ટ થવાના છે ખેલાડીઓ? આમાં અમે હાઈએસ્ટ પોઈન્ટ રાખેલા છે, 1 લાખ પોઈન્ટ રાખેલા છે। તો 1 લાખ પોઈન્ટ સુધી હાઈએસ્ટ ખેલાડીની બીડ લાગશે અને ઓપન બીડ છે એ 1 લાખ સુધી પોઈન્ટ એમને જ્યાં સુધી જઈ શકે છે। અને જે આઇકોન ખેલાડી છે તેના માટે સ્પેશિયલ કેટલી પ્રાઇસ છે? આઇકોન પ્લેયર માટે સ્પેશિયલ એના માટે 15,000 રાખેલી છે। અને મુખ્ય મહેમાન તરીકે કોણ કોણ આજે આવવાના છે? મુખ્ય મહેમાન તરીકે નગરસેવક છે, સમાજસેવક છે, એવા બધા મહેમાનો અમે આમંત્રણ કર્યા છે। એ બધા મહેમાન અત્યારે આવવાના છે। આઈપીએલનો માહોલ ચાલી રહેલો છે, એ બાબતે અત્યારે ક્રિકેટ બધે જોશોરથી ચાલી રહેલું છે, શું કહેશો ખેલાડીઓ? હા, ખેલાડીઓ માટે એ તો ક્રિકેટ તો ખબર જ છે। ઇન્ડિયામાં ક્રિકેટ એટલે યંગ પ્લેયર્સ માટે એ તો ખૂબ જ લાઇક કરતો અને ખૂબ જ આવડતો એક હોબી છે ક્રિકેટ એટલે આઈપીએલના લીધે પણ અને વેડરોડમાં પણ આપણું ક્રિકેટ પહેલેથી જ ખેલાડીઓ રમવામાં મશગુલ છે। કેટલું ઇનામ છે અને શું એન્ટ્રી ફી રાખી છે? અમે આમાં 8 ઓનર રાખેલા છે, 8 ટીમ રાખેલી છે। એમાં એન્ટ્રી ફી 3,000 છે। એમાં ફર્સ્ટ વિનિંગ પ્રાઇઝ, ફર્સ્ટ ફાઇનલ ચેમ્પિયનને 25,000 અને એક ટ્રોફી, અને સેકન્ડ રનરઅપને 15,000 અને ટ્રોફી। કઈ જગ્યાએ રમવામાં આવવાની છે આ ટુર્નામેન્ટ અમારે કાસાનગર ગ્રાઉન્ડ પર રમવામાં આવશે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।